મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ આવ્યા હતા રાઈટ આપણે મેન્ટલ હેલ્થ જસ્ટ mental health is a on continent that range of the complete mental health with the high level of well-being and functioning serious mental illness with the significant functional impairment that impact daily functioning. Okay, mental illness, mental health problem different than the other problem. Okay, nerves need to be familiar. ઓલવેઝ યાદ રાખવું કે આવા પેશન્ટ જોડે તમે જ્યારે બી ડીલ કરો, you have to be familiar with the routine and the serious health problem of the client. Okay, description of the serious health problem, mental health problem. Okay, the mental health problem can cause loss of ability of respond to internal and external environment in way that are harmony with the oneself of the expectation of the society. Okay, એમની જે થિંકિંગ એબિલિટી હોય, રિસ્પોન્સ કરવાની એબિલિટી, એના કોઝના લીધે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ થાય. ઓકે, કેરેક્ટરાઇઝ બાય થોટ. શું થશે? થોટ, એમના બિહેવિયર, એમાં પેટર્નમાં ચેન્જીસ હશે, ઇમ્પેર, એમનું ફંક્શન ઇમ્પેર થશે, ક્લાયન્ટ ડિસ્ટ્રેસ થશે. રાઈટ, કેરેક્ટરિસ્ટિક, અમુક કેરેક્ટરિસ્ટિક છે સ્પેસિફિક મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ ગમે તે હોય એની. ઓકે, શું થશે? સેલ્ફ કોન્સેપ્ટ મે ડિસોર્ટેડ, થોટ એન્ડ પરસેપ્શન મે નોટ ઇન ધ રિયાલિટી બેઝ. ઓકે, તમને ખબર હશે, તમે કદાચ મેન્ટલ હેલ્થ વાળું પ્રોબ્લેમ મતલબ કોઈ બી લાઈક સિઝોફ્રેનિયા છે, સ્ટ્રેસ છે, ડિપ્રેશન વાળું કોઈ બી પેશન્ટ જોયું હશે ને, રિયાલિટીમાં જીવતા જ નહીં હોય. એમને તમે એવું કહેશો ને કે લાઈક અત્યારે કેટલા વાગે, એમને નહીં ખબર પડી હોય. અત્યારે મતલબ આફ્ટરનૂન થઈ છે, ઇવનિંગ થઈ છે કે નાઇટ થઈ છે, એ બી પૂછશો તો બી એ બી એમને નહીં ખબર પડી. ઓકે, દેટ મીન્સ રિયાલિટી એમને ના ખબર પડી હોય. એબિલિટી ઓફ ધ ફાઇન્ડ ધ મિનિંગ એન્ડ પર્પઝ ઇન ધ લાઈફ મે બી ઇમ્પેર. ઓકે, જે પર્પઝ હોય લાઈફનો એ બી ઇમ્પેર થાય. લાઈફ ડાયરેક્શન એન્ડ પ્રોડક્ટિવિટી મે બી ડિસ્ટર્બ, મે બી અનએબલ ટુ કેર ઓફ વન્સ ઓન નીડ. એમની પોતાની નીડ શું છે એ બી એમને ના ખબર હોય. એમની બેઝિક નીડ, એમની પર્સનલ હાઇજીન બી મેન્ટેન બરાબર ના કરી શકતા હોય. રાઈટ, excessive reliance of the preoccupation on the thought, opinion and action of the self or other may be present. Okay, now છે adaptation to stress. એમાં શું છે કે people with the serious mental health problem may have impaired ability to adapt stress. Okay, individual sense control may be affected. Okay, એમના પર એમને પોતાની સેલ્ફ ઉપર કંટ્રોલ જ ના હોય. ઓકે, ઇમ્પેર હોય. પરસેપ્શન ઓફ ધ એન્વાયરમેન્ટ મે બી ડિસઓરિયન્ટેડ, કોપિંગ મિકેનિઝમ ઓકે નો એક્ઝિસ્ટ ઓર મે બી ઇનઇફેક્ટિવ. ઓકે, જે કોપિંગ મિકેનિઝમ ના યુઝ કરે ને એ માણસને જ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ થાય. તમને ખબર હશે કોપિંગ મિકેનિઝમ તમે રૂટીનમાં બી તમારી લાઈફમાં બી તમે યુઝ કરતા હશો. રાઈટ, આપણે હમણાં જોઈએ નોર્મલી બી તમે યુઝ કરતા જ હશો, બટ એ મેન્ટલ હેલ્થ વાળા પ્રોબ્લેમ વાળા પેશન્ટો હશે એ ડિફેન્સ મિકેનિઝમ યુઝ ના કરે, એટલા માટે મેન્ટલ હેલ્થ ઇશ્યુ થાય. ઓકે, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ, લાઈક ઇન્ટરપર્સનલ રિલેશનશિપ મે બી મિનિમલી એક્ઝિસ્ટન્સ ઓફ ધ મે બી negatively affected. Okay, in ability to enjoy sustain intimacy into the relationship is impaired. ઓકે, કોપિંગ ડિફેન્સ મિકેનિઝમ્સ. ઓકે, આપણે જોઈએ first a coping mechanism, like coping is a involve any effect of the decrease anxiety. Okay, કોપિંગ મિકેનિઝમ ધેટ મીન્સ હવે તમને કોઈ બી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવે રાઈટ, તમે તમારી થિંકિંગ એબિલિટી વાઇઝ થોટ એ પ્રોસેસ કરીને તમે ડીલ કરો કોઈ બી તમારા પ્રોબ્લેમ જોડે. રાઈટ, એને શું કહેવાય? તમે કોપિંગ મિકેનિઝમ યુઝ કરી રાઈટ, અને તમારા પ્રોબ્લેમ જોડે ડીલ કરી. આ વસ્તુ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ વાળા પેશન્ટ ના કરી શકે. રાઈટ, એમને એકચ્યુઅલમાં ખબર જ ના હોય કે એમની જોડે શું થઈ રહ્યું છે. ઓકે, coping involve any efforts of the decrease anxiety, and coping mechanisms can be constructive or destructive, task problem oriented into the relation, direct problem solving,
cognitivity oriented into the attempt to neutralize the meaning of the problem, defense and emotion oriented, thus regulating response to protect oneself. ઓકે, આપણે પોતાની સેલ્ફને પ્રોટેક્ટ કરવા માટે જે બી કોપિંગ મિકેનિઝમ યુઝ કરો, કે તમે પ્રોબ્લેમથી બચવા માંગો અને જે યુઝ કરો એને શું કહેવાય? કોપિંગ મિકેનિઝમ, રાઈટ? અમે જ સમજાવ્યું છે. ઓકે, એક જનરલ ક્લિનિકલ જજમેન્ટ આપ્યું છે, જુઓ કે નર્સ ઇઝ આસિસ્ટિંગ ધ ક્લાયન્ટ અપ્લાય અ લર્ન કોપિંગ મિકેનિઝમ ટુ ડિક્રીઝ એન્ઝાઇટી. ઓકે, લર્ન એવા ક્લાયન્ટને આસિસ્ટ કરે છે જે ક્લાયન્ટ લર્ન કરી રહ્યું છે એની કોપિંગ મિકેનિઝમ, એની એન્ઝાઇટીને ડિક્રીઝ કરવા માટે. ઓકે, એન્ડ ડિસ્કસિંગ હાઉ ધીસ સ્કિલ શુડ બી અપ્લાય ઇન ઓર્ડર ઓફ ધ પ્રાયોરિટી. ઓકે, એટલે આસિસ્ટ કરે છે નર્સ કેવી રીતના અપ્લાય કરવાની કોપિંગ મિકેનિઝમ. ઓકે, ધ નર્સ વુડ ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ કે રીતના એઝ અ પ્રાયોરિટી ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્ટ કરશે. તો ફર્સ્ટ શું કરશે? ફર્સ્ટ શીખવાડશે કે આઈડેન્ટિફાઈ ધ સોર્સ ઓફ ધ એન્ઝાઇટી. ઓકે, ફર્સ્ટ તો પહેલા એન્ઝાઇટીનો કયો સોર્સ છે એ જ ખબર હોવી જોઈએ ક્લાયન્ટને, રાઈટ? તો ફર્સ્ટ આઈડેન્ટિફાઈ કરવાનો જે બી સોર્સ હોય. ઓકે, નેક્સ્ટ ધ નર્સ વુડ એક્સપ્લોર વિથ ધ ક્લાયન્ટ ઇન વેરિયસ મેથડ ટુ રિડ્યુસ ઓફ ધ એન્ઝાઇટી સચ એઝ અ રિલેક્સેશન ટેકનિક. ઓકે, એન્ઝાઇટીને ડિક્રીઝ કરવા માટે બહુ બધી ટેકનિક્સ આવે. તો નેક્સ્ટ સ્ટેપ નર્સે શું સજેસ્ટ કર્યું ક્લાયન્ટને? રિલેક્સેશન મેથડ. ઓકે, નાવ છે કોપિંગ મિકેનિઝમ. ઓકે, એન્ઝાઇટી ઇન્ક્રીઝ ઇન્ડિવિજ્યુઅલ કોપ બાય યુઝિંગ ડિફેન્સ મિકેનિઝમ. ઓકે, આપણે ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરતા જ હોઈએ છીએ. ડિફેન્સ મિકેનિઝમ શું છે? ઇઝ અ કોપિંગ મિકેનિઝમ યુઝ ઇન એફર્ટ ટુ પ્રોટેક્ટ. ઓકે, એ આપણો એક એફર્ટ છે પ્રોટેક્ટ કરવા માટે પોતાની સેલ્ફને, ઇન્ડિવિજ્યુઅલને. શાનાથી? ફ્રોમ ધ એન્ઝાઇટી, ફ્રોમ ધ પ્રોબ્લમ. ઓકે, એન્ડ એન્ઝાઇટી ઇન્ક્રીઝ એન્ડ બીકમ ઓવરવેલ્મિંગ. ઇન્ડિવિજ્યુઅલ કોપ બાય યુઝિંગ ડિફેન્સ મિકેનિઝમ એન્ડ ટુ પ્રોટેક્ટ ધ ઈગો એન્ડ ડિક્રીઝ એન્ઝાઇટી. ઓકે, આપણે ડિફેન્સ મિકેનિઝમ કેમ યુઝ કરીએ? આપણી એન્ઝાઇટી ડિક્રીઝ કરવા માટે, રાઈટ? Coping mechanism and defense mechanism are used by the client as a protection from unmanageable stress and decrease anxiety, right? આપણને કોઈ પ્રોબ્લેમ હોય તો સ્ટ્રેસ હોય એને ડિક્રીઝ કરવા માટે આપણે કોપિંગ મિકેનિઝમ અને ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરીએ, રાઈટ? અને આપણી એન્ઝાઇટીને ડિક્રીઝ કરવા માટે. ઓકે, એ ક્લિનિકલ જજમેન્ટ આપ્યું છે, જો કે નર્સ વર્કિંગ વિથ ધ ક્લાયન્ટ the evaluating the client's constructive use of defense mechanism as a coping mechanism. Okay, defense mechanism is a coping mechanism used in effort protect oneself. Okay, શાના માટે યુઝ થાય? oneself ને પ્રોટેક્ટ કરવા માટે. શાનાથી? feeling of the anxiety, and the client may use defense mechanism as a protection from the anxiety. Okay, and anxiety increase become overwhelming of the client, and defense mechanism protect the ego, thereby the decrease anxiety, and the nurse would facilitate appropriate constructive use of the defense mechanism that the client's use of protect oneself. Okay, and would evaluate whether the mechanism used by the client effective or create additional distress, and never criticize of the client behavior during encounter. Okay, in short આપણે શીખવાડવાની એમને મેન્ટલ જે હેલ્થ પ્રોબ્લેમ વાળા પેશન્ટ હોય ને કે હાઉ ટુ ડીલ વિથ ધ એન્ઝાઇટી એન્ડ હાઉ ટુ ડીલ વિથ ધ સ્ટ્રેસ. ઓકે, શાનાથી? બાય યુઝિંગ ડિફેન્સ મિકેનિઝમ એન્ડ કોપિંગ મિકેનિઝમ. ઓકે, નાવ છે ઇન્ટરવેન્શન. તો એઝ અ નર્સ ક્લાયન્ટને એન્ઝાઇટી છે, ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરતા શીખવાડી છે, તો કંઈક ઇન્ટરવેન્શન લેવા પડે, રાઈટ? તો આપણે શું ઇન્ટરવેન્શન લેવાના? ઓકે, તો આસિસ્ટ ધ ક્લાયન્ટ ટુ આઈડેન્ટિફાઈ સોર્સ ઓફ એન્ઝાઇટી. ઓકે, મેં કહ્યું એમ પહેલું તો એક્ઝેક્ટ સોર્સ શોધવો પડે કે એન્ઝાઇટીનો એક્ઝેક્ટ સોર્સ કયો છે. ઓકે, એન્ડ ટુ એક્સપ્લોર the method of reduce anxiety. Okay, and assess the client use of defense mechanism. આપણે શીખવાડ્યા પછી શું કરવાનું? મેં તમને પ્રોફેશનલ નર્સિંગ લર્ન કરાવ્યું ત્યારે જ કર્યું હતું. શું? ટીચ બેક મેથડ, લાઈક અસેસ કરવાનું
ક્લાયન્ટ યુઝ કરે છે કે નહીં. ઓકે, એન્ડ ફેસિલિટેટ અપ્રોપ્રિએટ યુઝ ઓફ ડિફેન્સ મિકેનિઝમ, determine whether the defense mechanism used by the client are effective or create additional distress. એ બી ચેક કરવું પડે કે ક્લાયન્ટ કોપિંગ મિકેનિઝમ યુઝ કરે છે બટ એ ઇફેક્ટિવ છે કે પછી ક્લાયન્ટ ડિસ્ટ્રેસમાં વધારે જાય છે. ઓકે, એ બી એઝ અ નર્સ આપણે ઇવેલ્યુએટ કરવું પડે. ઓકે, then do not take coping mechanism away until client establish more appropriate coping strategy and effectively deal with the stresses. ઓકે, બહુ ફોર્સ નહીં કરવાનો કે યા તમે યુઝ કરો, નહીં તો પછી શું થશે, ક્લાયન્ટને અગ્રેસિવ નેચર થઈ જશે. ઓકે, ક્લાયન્ટ પાછું ડિસ્ટ્રેસ થઈ જશે. ઓકે, એ બી ધ્યાન રાખવાનું. ઓકે, નાવ છે કોપિંગ મિકેનિઝમ. એક્ઝામ્પલ આપીને સમજાયું છે બોક્સ નંબર 65.2. ઓકે, યાદ રાખજો કે હું એક એક સમજાવતી જાઉં છું એક્ઝામ્પલ જોડે. ઓકે, તો તમને ખબર પડે. તો ફર્સ્ટ કોપિંગ મિકેનિઝમ કઈ છે? કમ્પેન્સેશન. ઓકે, એમાં શું કરવાનું? કમ્પેન્સેશન તમે બી યુઝ કરતા હશો, હું એક્ઝામ્પલ આલીશ ને તો તમને વધારે ખબર પડશે. ઓકે, શું છે? જે પુટિંગ forth extra effort to counterbalance and perceiving defenses by emphasizing strength. Okay, compensation, that means તમે જોબ પર હો, તમને એક્સ્ટ્રા વર્કલોડ આવી જાય, રાઈટ? તો તમારી જાતને તમે કમ્પેન્સેશન કરો, કાઉન્ટર બેલેન્સ કરો, કે એક લાઈક ઓર્ગેનાઇઝ કરો કે હું આ કરીશ, પહેલા આ કરીશ, લાઈક વન ટાઈપ ઓફ સ્ટ્રેટેજી યુઝ કરો, રાઈટ? કે હું આ કરીશ, આ કરીશ, આ કરીશ, તો મારા આટલા ટાઈમ પીરિયડમાં આટલું વર્ક મારું ફિનિશ થશે, આટલું ટાસ્ક મારું ફિનિશ થશે. દેટ મીન્સ શું? કમ્પેન્સેશન. તમે કમ્પેટેબલ છો, કમ્પેટેબલ રીતે યુઝ કરો છો તમારી કોપિંગ મિકેનિઝમ, રાઈટ? ઓકે, એટલા માટે આપણને મેન્ટલ હેલ્થ ઇસ્યુ નથી. કમ્પેન્સેશન મેન્ટલ હેલ્થ વાળા ના યુઝ કરે, રાઈટ? ઓકે, એક્ઝામ્પલ બીજું બી આપ્યું છે, આમાં જોઈએ આપણે. શું છે કે બિઝનેસ પર્સન perceive a self with the small physical structures and negatively try to overcome this by the being aggressive. ઓકે, એક્સ્ટ્રા વર્કલોડ આવી જાય છે, નેગેટિવલી શું કરે છે? ગીવ અપ કરવાનો ટ્રાય કરે છે. ઓકે, એના લીધે શું થાય છે? બિઝનેસમેનને લાઈક અગ્રેસિવ નેચર થઈ જાય છે, ફોર્સફુલ, કંટ્રોલ, પોતાના સેલ્ફને કંટ્રોલ કરે અને બિઝનેસ ડીલ કરે. ઓકે, કેમ કે જેટલો વર્કલોડ વધે એટલું લાઈક અગ્રેસિવનેસ નેચર થઈ જાય. ઓકે, હાઉ ટુ ડીલ વિથ ધ બિઝનેસ, એ બી લાઈક કમ્પેટેબલ મતલબ કાઉન્ટર બેલેન્સ કરે. ઓકે, નાવ છે કન્વર્ઝન, સેકન્ડ મિકેનિઝમ. તો એમાં શું છે? એક્સપ્રેશન ઓફ ધ ઇમોશનલ કોન્ફ્લિક્ટ, થોટ, ફિઝિકલી સિમ્ટમ્સ દેટ હેવ નો ઓર્ગેનિક કોઝ. ઓકે, આપણે એક્ઝામ્પલ વાંચીએ તો તમને ખબર પડે. શું છે? person who develop chronic abdominal pain after an emotionally traumatic event. This was no identification cause found of the symptoms. ઓકે, એ ટ્રોમાના લીધે નથી થયું, એ કોઈ બીજાના લીધે થયું છે. કન્વર્ઝન, એને એવું લાગે છે કે એનો કોઝ, એની પ્રોબ્લેમનો કોઝ આ છે, બટ એવું ના હોય એમ. ઓકે, એનું એક્ઝામ્પલ આપ્યું છે. દેન ડિનાઇલ, થર્ડ વન. તો એમાં શું છે? ઇગ્નોરિંગ the existence of the unpleasant and intolerable thought, feeling, need and impulses. ઓકે, અમુક વખત કેવું કરે? ડિનાઇલ કરી દે. તમે બી ડિનાઇલ કરતા હશો, તમને વધારે કંઈક લાઈક વર્કલોડ આવી ગયો કે કંઈ બી આવી ગયો, કે તમે ઇગ્નોર શું કરો? એક ડિનાઇલ વાળી કોપિંગ મિકેનિઝમ યુઝ કરો. ઓકે, પોતાના થોટ, પોતાની ફિલિંગ બીજા પર લાઈક એક્સપ્રેસ કરી દો, ઇગ્નોર. ઓકે, અને એ પ્રોબ્લેમને ઇગ્નોર કરો એમ. ઓકે, આમાં આપ્યું છે 42 year old client છે, who has just been told that the breast biopsy. ઓકે, એને ખાલી કહેવામાં આવ્યું છે કે બ્રેસ્ટ બાયોપ્સી મેલિગ્નન્સી માટે ઇન્ડિકેટ આપણે કરીશું એમ. when the spouse visit that the evening, એનો સ્પાઉસ એને વિઝિટ કરે છે. the client tell the spouse the physical has no yet discussed the laboratory result. ઓકે,
એટલે શું કરે, એના જે થોટ અને ફિલિંગ છે એ કોઈને શેર નહીં કરતો, એમ ઇગ્નોર કરે છે. જે એક્ઝેક્ટ પ્રોબ્લેમ છે એને ઇગ્નોર કરે છે, બીજી ઇન્ફોર્મેશન આપે છે એના પાર્ટનરને. ઓકે, નાવ છે ડિસ્પ્લેસમેન્ટ. તો ફિલિંગ અબાઉટ ધ પર્સન, object, stimulation are directed to another less threatening person and object the situation. ઓકે, એક જગ્યાની ફિલિંગ બીજી જગ્યાએ ડિસ્પ્લેસ કરે છે, ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, એક્ઝામ્પલમાં શું છે કે 4 year old એગ્રી, મતલબ અંગ્રી ઓલ્ડ ચાઇલ્ડ છે. ઓકે, અંગ્રી થાય છે બીકોઝ ઓફ બિંગ પનિશ બાય ધ પેરેન્ટ્સ. એના પેરેન્ટ્સ એને પનિશ કરે છે એટલે એંગ્રી થાય છે એમ. ઓકે, ડ્રોઈંગ ઓન ધ બેડરૂમ વોલ. ઓકે, કેમ કે એને બેડરૂમ વોલ ઉપર એને ડ્રોઈંગ કર્યું છે એટલા માટે. ચાઇલ્ડ બિંગ ટુ પ્લે વોર વિથ ધ શોલ્ડર ટોય એન્ડ હેડ ધેમ ફાઇટ ઈચ અધર. કેમ? એ એની ફિલિંગ એના પેરેન્ટ્સ પર તો કાઢી ના શકે, એનું એંગર એના પેરેન્ટ્સ પર તો કાઢી ના શકે, રાઈટ? એટલે એ શાના પર કાઢે છે? એનો ગુસ્સો ટોયસ પર કાઢે છે. એટલે શું કર્યું? ડિસ્પ્લેસમેન્ટ. મેં કહ્યું એમ કે એક ફિલિંગ બીજાના પર એ કરે છે. ઓકે, then dissociation, the blocking of the anxiety and provoking event, the period of the time frame and consistencies, memory, perception, compartmentalize uncomfortable, unpleasant aspect of the oneself. Okay, the person brought, example છે, person brought emergency room by the police. Okay, police ઇમરજન્સી રૂમમાં કોઈ પર્સનને ટ્રાન્સફર કરે છે. ઓકે, એ અનેબલ છે એક્સપ્લેન કરવા માટે હુ દે આર એન્ડ વેર દે લીવ ઓર વર્ક. ઓકે, ડિસોસિએશન એમ. ઓકે, કેમ કે અનેબલ હશે પોતાની સેલ્ફને એક્સપ્લોર કરવા માટે. ઓકે, નાવ છે આઈડેન્ટિફિકેશન, ધ કોન્શિયસ ઓર અનકોન્શિયસ અટેમ્પ્ટ ટુ ચેન્જ ઓફ ધ વન સેલ્ફ ટુ રિઝનેબલ એડમાયર person. 15 year એડોલેશન ગર્લ કે ચાઇલ્ડ છે. ઓકે, ગેટ હેર સ્ટાઇલ એની હેર સ્ટાઇલ કરી that the young that of the young English teacher whom adolescent admire. આઈડેન્ટિફિકેશન, એને કોઈને જોઈને એના પર અપ્લાય કર્યું એમ. આઈડેન્ટિફિકેશન, આપણે નાના હતા તો તમને ખબર હશે કે એડોલેસન્ટ હતા ને, તમને ખબર હશે તમારા ગ્રોઈંગ પીરિયડમાં કે તમે જ્યારે એડોલેસન્ટ હશો ને તો તમને બહુ કન્ફ્યુઝન હશે રોલ મોડલ ચૂઝ કરવામાં. કે લાઈક તમને કોઈ પૂછે ને કે તારે શું કરવું છે, તો તમે પહેલા કહેશો કે હા મારે ડૉક્ટર બનવું છે. પછી તમે મહિના પછી તમારા થોટ ચેન્જ થઈ જશે, ના મારો રોલ મોડલ ચેન્જ થઈ ગયો છે, મારે મતલબ મોડલિંગ કરવું છે, હિરોઈન બનવું છે. લાઈક એડોલેશન એજ જ એવી છે, ગ્રોઈંગ એજ, કે આપણને ખબર ના પડે કે આપણે શું કરવું. એટલે એજ કેવી છે ખબર, આપણે કોકને ફોલો કરતા હોઈએ, કોઈ બી હોય, તમારા કોઈ બી ફેવરેટ પર્સન હોય, રાઈટ? અમુક લોકો મધરને ફોલો કરે, અમુક લોકોને લાઈક પોતાના ટીચર ગમતા હોય એને ફોલો કરે, રાઈટ? એક રોલ મોડલ, એક આઈડેન્ટિફિકેશન પોતાની સેલ્ફને આપે બીજાને જોઈને. ઓકે, એ ના છે ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન. ઓકે, એમાં શું છે કે એક્સેસિવ રીઝનિંગ ઓફ ધ ઇવેન્ટ બેઝડ ઓન સોયલી on the fact without involving feeling and emotional thinking, disconnected from the feeling. This situation dealt with the cognitive level. Okay, intellectualization એટલે શું? લાઈક આપણે એક્ઝામ્પલ વાંચીએ કે person avoid dealing with the anxiety in the shopping mall by explaining the shopping into the frivolous waste of the time and money. Okay, શું છે એ, મતલબ શોપિંગ કરવા જાય. ઓકે, એક્ઝામ્પલ આલ્યું છે, એક્સપ્લેનિંગ ના કરી શકે કે ટાઈમ અને મનીનો બંનેનો વેસ્ટ થાય, બટ એ જરૂરી છે તો કરવાનું એમ. ઓકે, લાઈક સેમ કે ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝ ફેક્ટ છે બટ એક્સેપ્ટ ના થાય. ઓકે, એવું એ વસ્તુ એને ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન કહેવાય. ઓકે, નાવ છે ઇન્ટ્રોજેક્શન. તેમાં શું type of the identification in individual incorporate the traits and the value of the other into themselves. ઓકે, સેમ અમે એક્ઝામ્પલ આપ્યું છે, 8 yearનું ચાઇલ્ડ છે, 3 yearના સિબલિંગને એવું કહે છે કે ડોન્ટ સ્ક્રાઇબ્ડ ઇન ટુ ધ બુક એન્ડ નર્સરી rhythm, just look the pretty picture, thus the expressing the parents value. ઓકે, એટલે
8 યરનું ચાઇલ્ડ એના 3 વર્ષના સિબલિંગને સમજાવે છે કે આવું ના કર, જસ્ટ પિક્ચર જો, કેમ કે એમાં આપણા પેરેન્ટ્સની વેલ્યુ છે એમ. ઓકે, એ શું કરે છે, ઇન્ટ્રોજેક્શન કરે છે. એના જે સિબલિંગ છે એને વેલ્યુ પોતાની સેલ્ફને બી સમજાવે છે, એને બી સમજાવે છે કે વેલ્યુ શું હોય એમ કોઈ બી વસ્તુની. ઓકે, નાવ છે આઇસોલેશન, રિસ્પોન્સ ઇન વિચ ધ પર્સન બ્લોક ફિલિંગ એસોસિએટેડ વિથ ધ અનપ્લેઝન્ટ એક્સપિરિયન્સ. ઓકે, પોતાની સેલ્ફને આઇસોલેટ કરી દે, અનપ્લેઝન્ટ એક્સપિરિયન્સ થાય એના માટે. ઓકે, તમે બી કોઈ વખત એવું કર્યું હોય કે કોઈ વખત એવું થાય કે ગુસ્સો આપણે કોઈની જોડે બોલી બી ના શકીએ, કંઈ કરી બી ના શકીએ, રાઈટ? જો અમે મેડિકલ સ્ટુડન્ટનું એક્ઝામ્પલ આપ્યું છે કે મેડિકલ સ્ટુડન્ટ who dissect at the cadaver of the anatomic course without being disturbed by the thought of that. Okay, now it's projection, transferring one internal feeling, thought, exception, idea, trait to the someone else. ઓકે, સેમ શાના જેવું, ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન જેવું. ઓકે, લાઈક કેવું કે પ્રોજેક્શન, એક ફિલિંગ બીજા પર થોપવાની એમ, પોતાના આઈડિયા ના કરવું હોય અમે વાળાને તોય થોપવાનું એમ, જે બોસ કરે આપણા પર એવું. શું છે આમાં છે જો, યંગ પર્સન હું ડિનાય સેક્સ્યુઅલ ફિલિંગ. ઓકે, યંગ પર્સન સેક્સ્યુઅલ ફિલિંગ ડિલાઇન કરે છે અબાઉટ co-workers and excuses co-workers of the attempt seductive and behavior without any basis of for it. ઓકે, એને ફિલિંગ છે બટ કહી નહીં શકતો. ઓકે, લાઈક કોઈ બાઉન્ડ્રી હોય એના લીધે આપણે આપણી ફિલિંગ કોઈને એક્સપ્રેસ ના કરી શકીએ. ઓકે, rationalization, attempt to make unacceptable feeling and behavior acceptable, justify the behavior. Okay, rationalization તમે બી કર્યું હશે, તમે જ્યારે સ્ટુડન્ટ હશો ત્યારે, કે લાઈક આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ, આપણે અનએક્સેપ્ટેબલ, આપણે એક્સેપ્ટ ના કરીએ, એનું જસ્ટિફાઈ કરવાનો ટ્રાય કરીએ કે ધ્યાન હટી જાય, એક્સક્યુઝીસ આપીએ, રાઈટ? એને રેશનલાઇઝેશન કહેવાય. ઓકે, જોમાં છે કે સ્ટુડન્ટ ફેલ ઇન એક્ઝામિનેશન, કમ્પ્લેન ધેટ ધ લેક્ચર વર નોટ વેલ ઓન ઓર્ગેનાઇઝ ક્લિયરલી પ્રેઝન્ટેડ. એ ફેલ થયો છે પણ રેશનલ કેવું આપે છે, એક્સક્યુઝ કેવું આપે છે કે લેક્ચર બરાબર નતા એમ. ઓકે, ને રેશનલાઇઝેશન કહેવાય, નોર્મલી કોઈ બી સ્ટુડન્ટ યુઝ કરે, રાઈટ? Then છે reaction formation, developing conscious attitude and behavior and acting out behavior opposite what one really feel. Okay, married person who feel attracted on the one spouse friend and treat to friend rudely. Okay, રિએક્શન ફોર્મેશન, એમાં એક્ઝામ્પલ આપણને કોઈના પ્રત્યે ફિલિંગ હોય. ઓકે, બટ આપણે એક્સપ્રેસ ના કરી શકીએ અને આપણે બીજાની કોઈ જોડે રૂડલી વાત કરીએ, લાઈક વન ફિલિંગ અનધર એમ. ઓકે, બટ રિએક્શન ફોર્મેશન એટલું નહીં પૂછાતું, રેશનલાઇઝેશન યાદ રાખજો. ઓકે, રિગ્રેશન એ પૂછાય છે. રિગ્રેશન શું છે કે returning earlier development of the stage and pattern of the behavior to express impulses and deal with the anxiety. રિગ્રેશન, આપણો જે પ્રોબ્લેમ હોય પ્રોબ્લેમ થઈ ગયો છે. ઓકે, એ વસ્તુ પર રિગ્રેટ નહીં કરવાનું, બટ જે થવાનું છે હાઉ ટુ ડીલ. કે આપણે એક્સપ્રેસ કેવી રીતના કરીએ છીએ, ડીલ કેવી રીતના કરીએ છીએ આપણી એન્ઝાઇટી જોડે, એને રિગ્રેશન કહેવાય. ઓકે, આમાં છે કે 4 year child who has been toilet trained for more than 1 year being wet a pant again. ઓકે, અમે એક એક્ઝામ્પલ આપ્યું છે કે 4 વર્ષનું ચાઇલ્ડ છે, એના પેરેન્ટ ટોયલેટ ટ્રેનિંગ બધી બહુ વખત આપી ગયા છે, તોય એ 1 યરથી વેટ પેન્ટ કરે છે એનું અગેન એન્ડ અગેન એન્ડ અગેન. ઓકે, વેન અ ન્યૂ બેબી ઇઝ બોટ હોમ ફ્રોમ ધ હોસ્પિટલ. ઓકે, then repression, unconscious process in which the client block understandable, unacceptable thought or idea from the conscious expression. The person does not recall hitting spouse when the told about the spouse pregnancy. Okay, એને એકચ્યુઅલમાં એને થોટ, એ રિપ્રેશન, એની એક્ટિવિટી કરી દીધી હોય પણ એ શું રિકોલ નહીં કરી શકતો કે એની વાઈફને માર્યું છે કે નહીં. એક એક્ઝામ્પલ છે. ઓકે, એ રિકોલ ના કરે, એને રિપ્રેશન કહેવાય. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ડિફેન્સ મિકેનિઝમ. ઓકે, નાવ છે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, આપણે જે એમએસએનમાં જોતા હતા ને એવા, લાઈક અમુક ડાયગ્નોસ્ટિક
ટેસ્ટ પ્રોપર હોય મેન્ટલ હેલ્થ માટે. તમે સાંભળ્યું હોય કે EKG છે કે પછી મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન છે. ઓકે, એ બધા ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશનમાં આવે. ઓકે, તો ફર્સ્ટ શું છે કે ધ ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ ધ મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર પબ્લિશ બાય ધ અમેરિકન Psychiatric Association and provide guidelines for the mental health personnel for identify categorize mental health problem. ઓકે, જે અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન છે એ લોકોએ અમુક જે પ્રોપર મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર આઈડેન્ટિફાય અને રિકોગ્નાઇઝ કરવા માટે અમુક ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ બહાર પાડ્યા છે. ઓકે, ધ મેન્યુઅલ એડ્રેસ પોપ્યુલેશન ગ્રુપ એન્ડ ધ mental health problem the may associated with the particular group. Okay, the manual system used to clinical research. Okay, જે સિસ્ટમ એ લોકોએ મેન્યુઅલ સિસ્ટમ બહાર પાડી છે એ ક્લિનિકલમાં યુઝ થાય છે. ઓકે, રિસર્ચ માટે યુઝ થાય, એજ્યુકેશનલ સેટિંગ માટે યુઝ થાય છે. ઓકે, ઇન વિથ ધ ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા ઇન્ક્લુડ ઇચ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ. ઓકે, ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા હોય એમ. Dual diagnosis refer to the client who has both mental health problem and substance related problem, also known as comorbidity and co-occurring problem. Okay, અમુકને એવું હોય કે મેન્ટલ હેલ્થ ઇસ્યુના લીધે લાઈક આલ્કોહોલ કે ડ્રગ એબ્યુઝ કરતા હોય. ઓકે, એટલે બંને કમ્બાઈન હોય તો એ લોકોની ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન બહુ અલગ હોય ધેન ધ અધર પર્સન. ઓકે, વેબસાઇટ બી આપી છે જુઓ. કે now છે ટાઈપ ઓફ ધ મેન્ટલ હેલ્થ એડમિશન એન્ડ ડિસ્ચાર્જ. હવે કેટલાય ટાઈપ છે મેન્ટલ હેલ્થ એડમિશનના, લાઈક અમુક વોલેન્ટરી ઇનવોલેન્ટરી એડમિટ થાય એવું બધું. ઓકે, તો ટાઈપ છે એડમિશનના કે હોસ્પિટલમાં એડમિટ થાય તો કેવા કેવા ટાઈપ રીતે એડમિટ થાય. તો ફર્સ્ટ છે વોલેન્ટરી એડમિશન, કે ક્લાયન્ટ વોલેન્ટરીલી જ એડમિટ થઈ જાય, એને કોઈ ફોર્સ એક્સટર્નલ ફોર્સ કરવામાં ના આવે. ઓકે, લાઈક ક્લાયન્ટ ઓર ક્લાયન્ટ ગાર્ડિયન સીક એડમિશન ફોર કેર. ઓકે, જાતે જ એડમિટ થઈ જાય કેર માટે. એન્ડ વોલેન્ટરી ક્લાયન્ટ ફ્રી ઓફ ધ સાઇન આઉટ. ઓકે, એટલે વોલેન્ટરી સાઇન કરે એડમિશન ફોર્મ ઉપર. ઓકે, કેમ કે એને એડમિટ થવું હોય. ઓકે, સાઇન આઉટ ઓફ ધ હોસ્પિટલ એન્ડ સાયકેટ્રી એન્ડ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઇડર નોટિફિકેશન ઓફ ધ પ્રિસ્ક્રિપ્શન detaining voluntary client against their will, term and false impairment and the client return to the civil rights. Okay, જે વોલેન્ટરી મેં એડમિટ થાય ને એ લોકોના વોલેન્ટરી પાર્ટિસિપેટ થાય. ઓકે, એ લોકોના રાઇટ્સ અલગ હોય છે, તમને બોક્સ નંબર 65.1 માં આપ્યા છે જોવા. ઓકે, રાઇટ્સ ઓફ ધ કોન્ફિડેન્શિયાલિટી. ઓકે, યાદ રાખવું આપણે આ વસ્તુ ઓલરેડી ચાલી ગઈ છે પ્રોફેશનલ નર્સિંગમાં, રાઈટ. કોન્ફિડેન્શિયાલિટી આપણી ફિલ્ડમાં બહુ મોટો વર્ડ છે. એ પછી જો મેન્ટલ હેલ્થ રિલેટેડ હોય કે કોઈ બી ડિઝીઝ કન્ડિશન રિલેટેડ. ઓકે, યુ શુડ નોટ ડિક્લેર ધ મેન્ટલ હેલ્થ પ્રોબ્લમ ઓફ ધ ક્લાયન્ટ વિધાઉટ ધ ક્લાયન્ટ પરમિશન. ઓકે, ક્લાયન્ટ હેવ અ રાઇટ ટુ કોન્ફિડેન્શિયાલિટી ઓફ ધેર મેડિકલ ઇન્ફોર્મેશન and the Healthcare Insurance Portability Accountability Act of the 1996 ensure that the client confidentiality with the regards to release electronical transmission of the data. ઓકે, હિપ્પા ઓલરેડી આપણે ચાલી ગયું છે અને હિપ્પામાં મેં તમને ટીક બી કરાવ્યું હતું, નોટ્સ બી આપી હતી. એટલું જ યાદ રાખજો. ઓકે, હિપ્પામાં બીજું આગળનું કંઈ નહીં પૂછાય. મેં કહ્યું હતું કે તમને હિપ્પામાં ખાલી ને ખાલી એક્ઝામ્પલ આવશે, ડાયરેક્ટ એ લોકો નહીં પૂછે. ઓકે, એક્ઝામ્પલ સમજશો તો તમને ક્વેશ્ચન આવડશે. ઓકે, information sometimes must be released into the live treatment situation without client consent. Okay, લખ્યું છે કે ઇન્ફોર્મેશન આપણે રિલીઝ કરી શકીએ, બટ ક્યારે? ઇમરજન્સી કન્ડિશન હોય તો. લાઈક તમને એક્ઝામ્પલ એવું આપે હિપ્પામાં કે ક્લાયન્ટ સુસાઇડ કરવા માંગે છે અને એક્ઝેક્ટ ક્લાયન્ટનો પ્રોબ્લેમ શું છે એ ખબર નથી, તો તમે ના બેસી શકો એકદમ ચૂપચાપ જો એની ઇન્ફોર્મેશન છે. બટ યુ શુડ હેવ ટુ ઇન્ફોર્મ ટુ હાયર ઓથોરિટી. ઓકે, ઇન્ફોર્મ કરવું જ પડે કે હા, કેમ કે ઇમરજન્સી કન્ડિશન છે, રાઈટ. તો એમાં તમે રૂલ બ્રેક ના કર્યો કહેવાય, એથિક્સ તમારા બ્રેક ના કર્યા કહેવાય. ઓકે, તો એક્ઝામ્પલ સમજવાનું સ્પેસિફિકલી. ઓકે, તમને મેન્ટલ હેલ્થનું બી આપશે અમુક એક્ઝામ્પલ, તો યાદ રાખજો. કે હિપ્પા
in the event of the specific threat against an identified individual and healthcare professional has a legal obligation to the warn and indicted victim of the client's threat and harm. Okay. આમાં એવું કહ્યું છે કે એ વિક્ટીમ લાઈક એબ્યુઝ થતો હોય, હાર્મ થતો હોય તો બી ક્લાયન્ટની પરમિશન વગર તમે એની ઇન્ફોર્મેશન ડિક્લેર કરી શકો બીજા કોઈ પર્સન જોડે. ઓકે, લાઈક હાયર ઓથોરિટી. કેમ કે એબ્યુઝ વાળો બી આપણે ટોપિક ચાલી ગયો છે ત્યારે બી મેં કહ્યું હતું કે ક્લાયન્ટ ના પાડે તો બી આપણે, કેમ કે એ પેલું મેન્ડેટરી છે કે આપણે ક્લાયન્ટ એબ્યુઝ થાય છે આપણે ઇન્ફોર્મ કરવું જ પડે આગળ. ઓકે, ના કરીએ તો એ આપણા પર આવે એટલા માટે. ઓકે, except into the emergency situation and client information can release only with the client informed consent. Okay, ઇમરજન્સી સિચ્યુએશન હોય તો વસ્તુ અલગ છે, નહીં તો ક્યારેય બી તમારે ડિક્લેર નહીં કરવાની ક્લાયન્ટ ઇન્ફોર્મેશન વિધાઉટ ઇન્ફોર્મ કન્સન્ટ. ઓકે, ક્લાયન્ટને કન્સન્ટ કરવું પડે. દેન which specific information can be released and time frame after which release is valid. Okay, involuntary admission. Okay, involuntary admission, પેશન્ટને ઇન્વોલેન્ટરી બાય એક્સટર્નલ ફોર્સ એડમિટ કરવામાં આવે મેન્ટલ હોસ્પિટલમાં, એને શું કહેવાય? ઇન્વોલેન્ટરી એડમિશન. ઓકે, તો એમાં શું છે કે ઇન્વોલેન્ટરી એડમિશન મે બી નેસેસરી વેન ધ person is mentally ill and it is danger to self or other and it need to be mental health treatment and physical care. Okay, ઇન્વોલેન્ટરી એડમિશન ક્યારે કરે કે એ ડેન્જર હોય બીજાના માટે બી અને પોતાની સેલ્ફ માટે બી, તો ક્લાયન્ટની પરમિશન સિવાય અને એને નીડ હોય મેન્ટલ હેલ્થ ટ્રીટમેન્ટની અને ફિઝિકલ કેરની, ત્યારે ઇન્વોલેન્ટરી એડમિશન કરાવવાનું બાય ધ એક્સટર્નલ ફોર્સ. ઓકે, લાઈક પોલીસ. Involuntary admission occur when the person is admitted, denied involuntarily of the mental health treatment because of actual imminent danger to self or other person's condition and disorienting that they require hospitalization. Okay, client who are admitted involuntarily retain their rights of informed consent. Okay, ઇન્વોલેન્ટરી એડમિટ થયું હોય, રાઇટ્સ હોય ઇન્ફોર્મ કન્સન્ટના એ તો સેમ જ હોય. ઓકે, કે આપણે એ ઇન્વોલેન્ટરી એડમિટ થયું એની પરમિશન વગર તમે લાઈક કોઈને બી ડિક્લેર ના કરી શકો એની કન્ડિશન. ઓકે, દેન ક્લાયન્ટ રિટેન ધ રાઇટ ટુ રિફ્યુઝ. ઓકે, અહીંયા રૂલ્સ છે. ઓકે, મેન્ટલ હેલ્થ વાળા બી પર્સન હોય ને એમને રાઇટ્સ છે કે એમની ટ્રીટમેન્ટ રિફ્યુઝ કર્યું હોય ને તો કરી શકે, આપણે ફોર્સ ના કરાય. મતલબ મેન્ટલ પેશન્ટ છે તો બી. ઓકે, એ હાર્મ કરતું હોય બીજાને કે લાઈક કશુંક વસ્તુથી મારતું હોય તો હા, યુ હેવ રાઇટ્સ ટુ રિસ્ટેન. ઓકે, બટ એમને ટ્રીટમેન્ટ ના લેવી હોય તો એમના અલગ જ રાઇટ્સ હોય. ઓકે, એ રાઇટ્સ છે કે એ ટ્રીટમેન્ટ રિફ્યુઝ કર્યું હોય તો કરી શકે. ઓકે, એટલે રિફ્યુઝ ધ ટ્રીટમેન્ટ એમને રાઇટ્સ છે, ઇન્ક્લુડિંગ શું છે મેડિકેશન અનલેસ ધ સેપરેટ ધ સ્પેસિફિક ટ્રીટમેન્ટ ઓર્ડર ઓપ્ટેન બાય ધ કોર્ટ. ઓકે, આવા લોકો માટે અમુક સ્પેસિફિક રાઇટ્સ હોય, આપણા માટે બી કે કોઈ સિચ્યુએશન હોય તો આપણે અમુક રાઇટ્સ છે આપણને કે એવા પેશન્ટો જો ડીલ કરવી હોય તો. ઓકે, એ કોણ ડિસાઇડ કરે? બાય કોર્ટ. ઓકે, કોર્ટમાંથી જ બધું મેન્શન કરી ન જ આવે ડોક્યુમેન્ટ્સ. The client lose of the right to refuse treatment when they pose an immediate danger to self and other. Okay, એ આપણે લૂઝ કરી શકીએ, એમનો રૂલ એ બ્રેક કરી શકીએ ક્યારે? બટ ઇમિડિયેટ ક્લાયન્ટ બી ડેન્જરમાં હોય અને બીજું કોઈ ડેન્જરમાં હોય તો, કે ચલો કે એવું માનીએ કે કોઈ મેન્ટલ લાઈક કોઈ બી સિઝોફેનિયા પર્સનાલિટી ડિસઓર્ડર વાળું પેશન્ટ છે. ઓકે, એને હેલ્યુસિનેશન થાય છે તો એ લોકો કોકને હાર્મ કરે છે વોર્ડમાં. ઓકે, તો ઇમિડિયેટ ડેન્જરમાં છે એની સેલ્ફ અને બીજાની સેલ્ફને બી. ઓકે, એના હાથમાં નાઇફ છે અને બધાને કોઈને મારવાનો ટ્રાય કરે છે. ઓકે, તો આપણને રાઇટ છે કે શું કરવાનું, એના હાથ આપણે રિસ્ટેન બી કરી શકીએ અને મેડિકેશન બી આપી શકીએ લાઈક સેડેશન, તો એ પાછું ઊંઘમાં જતું રહે. ઓકે, એ આપણો રાઇટ છે એમ.
એ ક્યારે ખાલી ઇમિડિયેટ ડેન્જર હોય તો જ ઓકે રિક્વાયર્ડ ઇમિડિયેટ એક્શન બાય ધ ઇન્ટર પ્રોફેશનલ હેલ્થ કેર ટીમ ઓકે ડિપેન્ડિંગ ઓન ધ jurisdiction and the order of the external board such as a court of the from psychiatric and PSCP required for the involuntary admission except in case of emergency which allow the time and obtain necessary order from the board and in case all involuntary admission legal consent must be obtained from the client. In this the situation client may be held for the 72 hours of period until further evaluation is completed. Okay, the hearing is held by the external board with the specific time frame period of the client admitted involuntary. Specific time period varies by the state, okay? And psychiatric and PSCP may also be a person making decisions surrounding the client discourse and depending on the location, okay? ક્લાયન્ટ ઇન્વોલેન્ટરી એડમિટ થાય કોઈ ક્લાયન્ટની ફેમિલી પ્રેઝન્ટ ના હોય તો એના બિહાફમાં ડોક્ટર અને સાયકેટ્રિક એ લોકોને બી રાઇટ્સ હોય અમુક ડિસિઝન લેવાના ઓકે. Then, in most of state, the client and the institute hearing seek an expenditure judicial discharge. Okay, and at the hearing, this determination is made of the whether the client may be released from the hospital and detained from the further and evaluation and committed to the mental health facility for the under determined period. Okay, the client has right to treatment in the at least like restricted treatment and environment if the treatment objective can be achieved by the court order and treatment outpatient facility oppose inpatient facility and client has to right to treated of the outpatient setting. Okay, and the client consider legally competent unless the client has been declared incompetent thought and legal hearing separate from the involuntary commitment hearing. Okay, in short બધું કોર્ટમાંથી ડિસાઇડ થાય કે કયો રાઇટ્સ ક્લાયન્ટને છે અને કયો નહીં. ધેટ્સ ઇટ. ઓકે, ઇનવોલેન્ટરી માટે એટલું જ યાદ રાખવાનું, બીજું બધું યાદ રાખવાની કોઈ જરૂર નહીં. ઓકે, then in the course of the providing the nursing care, the carrying out the medical prescription, and if the nurse believe that the client lack of the competency to make informed decision, action should be initiated to determine whether the legal guardian and substitute decision maker need to be appointed by the court. Okay, એટલે એ અમુક એવું હોય કે ટોટલી લાઈક ક્લાયન્ટની વર્ઝન કન્ડિશન હોય મેન્ટલમાં તો બાય કોર્ટ છે ને પીઓએ હોય લાઈક પાવર ઓફ એટર્ની એ લોકોને ડિસિઝન સોંપવામાં આવે લાઈક કોઈ બ્લડ રિલેશન હોય કોઈ એમના પેરેન્ટ્સ હોય કે પછી કોઈ બ્રધર છે કે સિસ્ટર હોય કે કોઈ પાર્ટનર છે એને પીઓએ લાઈક પાવર ઓફ એટર્ની આપે બાય કોર્ટ કે હા તમે આ પર્સન ઇનેબલ છે એબલ નથી એનું ડિસિઝન લેવા માટે તો હા તમે લઈ શકો છો એમ. ઓકે, અને મેઇનલી છે ને મતલબ મેન્ટલ હેલ્થ વાળા હોય ને એ લોકોના પીઓએ હોય ને હોય જ. ઓકે, ઓકે, રિલીઝ ફ્રોમ હોસ્પિટલ આપણે કાલે જોઈશું, વાંધો નહીં. ઓકે, અહીંયાથી કાલે જોઈશું. કાલે આ ચેપ્ટર આપણે પૂરું થઈ જશે. નો કાલે બી નહીં, હવે ડાયરેક્ટ આપણે મંડે જોઈશું. એકચ્યુઅલી કાલે મારાથી લેક્ચર નહીં લેવાય. ઓકે, ઓકે, બટ આટલું જે ચાલ્યું અત્યાર સુધી એનું ક્વેશ્ચન કરતા રહેજો જોડે જોડે. ઓકે, ચલો મંડે મળીએ. ઓકે, બાય. Bye bye.